આ અમારી ઠોંહલી છે. આ બાથરૂમમાં કેને સૂઈ રહી. જો અમારે બાથરૂમ ખુલ્લો રાખ્યો નથી થતો. એ બાથરૂમ ખુલ્લું હોય એટલે આ અંદર તો ખૂબ ઠંડુ હોય. બારે થોડીક હવે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે, પણ હવે કાંઈ વાંધો નહીં. એ ભલે સૂતી એ બાથરૂમમાં નિરાતે સૂતી હોય. મિત્રો બધાને ગુડ આફ્ટરનૂન. અને અત્યારે સવાર નહીં પણ બપોર થઈ ગઈ છે અને બપોરના 4 વાગી ગયા છે. અને એ આજે બીજા દિવસે ફરીથી અમારે રજાનો દિવસ છે, તો લાકડા કાપવા અમારે જવાનું છે. અને કાલનો વ્લોગ જોકે એ હતો હિન્દીમાં, પણ એ આ વ્લોગ થશે અમારો ગુજરાતીમાં, કારણ કે લાકડા કાપવા ફરીથી જવાનું છે. રજા હોય એટલે લાકડા કાપવાના હોય. અને અત્યારે જો થોડુંક અમને એમ લાગે છે કે હવે એ ઉનાળો શરૂ થવાનો છે. અને જો તડકો પણ હવે એવો થોડોક આમ કે ને થોડોક ગરમ લાગે છે અને ગરમી થાય છે. અને જો અમારા દૈયાએ એનો ખાવાનું શરૂ કરી દીધું છે, નાસ્તો ખટ્ટો મીઠો એ આમલો. અને જો લાકડા કાપવા જ જવાનું છે, તો એ પણ તૈયાર થઈ ગઈ ને હું પણ તૈયાર થઈ ગયો છું. તો બધાનું આ આપણા કેને નવા બ્લોગમાં સ્વાગત છે. અત્યારે દયા કેરીનું નિરીક્ષણ કરે છે. અમારા મકાન માલિકની કેરી છે ભાઈ. મકાન માલિકના બધા ઝાડવા છે, બગીચો અને બધું. અને દયા નિરીક્ષણ કરે છે કે કેવો. જો ભાઈ ફાલે જોરદાર છે અને કેરી જોરદાર બેઠી છે. નીચે છે પણ નીચે હું દયાને ચેતવી દઉં, લગભગ મધ બેઠેલું છે. તું ધ્યાન રાખજો, નકર બેયને લાલ ઘૂમ કરી નાખશે. અને ઓલા પણ લીંબુડીની પાછળ છે દાડમડી, ત્યાં બેઠેલું છે મધ, ત્યાં જાતી નહીં. હજી દયાએ ગેટ નથી ખોલ્યો. હે બાંધી દેવાનું હોય ને. કેટલો તડક્યો છે ભાઈ, હજી ગેટ દયાએ ખોલ્યો નથી. અમારી ઠોહલી કે લાવા હું ગેટ ખોલી નાખું. કા હે ઠોહલી એ દયાએ જોરથી ગેટ ખોલ્યો. જોતો ને મારે ઈ બિચારી ડાય છે તો કૂતન કાંઈ નથી કહેતી હોય. તો મિત્રો અત્યારે પાછા પહોંચી ગયા છીએ લાકડા લેવા.
એની એ જ જગ્યાએ. પણ આજે મને એવું છે કે આજે ક્યાંક બીજેથી લાકડા ગોતીએ. આ બાજુ બધા સુકલ છે, પણ એ સડી બહુ ગયા છે. હવે સડી ગયેલા લાકડા તો નહીં લેવા, આમ જઈએ માથે હારા લાકડા કંઈક કુર લઈએ, અને જો દઈએ તો ગોતવાનું શરૂ કરી દીધું છે. અને મિત્રો એનો એ જ બ્લોગ છે. બ્લોગમાં કંઈ પણ નવીન લાગે તો કમેન્ટ કરજો. તો મિત્રો ભારે મથામણને અંતે આપણે ત્યારે આટલા લાકડા કાપી લીધા છે. આટલી ભારકી લગભગ 4-5 દિવસના આટલા લાકડા છે. મારી અને દયાની બંને મહેનત સફળ થઈ છે. એટલા લાકડા અમે બંને જણે કાપી નાખ્યા છે. અને પાણીનો બોટલ છે સાથે, પાણી પી લઈએ. સારું, હાલો મિત્રો, મને તો તરસ લાગી ગઈ છે. કોઈ તને લાગી તરસ? હા, આમ કરે છે એટલે લાગી હોય. હલ્યો, પાણી પી લ્યો. અને જો મિત્રો, નીકળ્યા બાવળિયા જોઈ લો. હા, મેં આપણી ગાડી છે. તો મિત્રો જુઓ, અત્યારે લાકડા ગાડી ઉપર બંધાઈ ગયા છે. અને હા, હવે અમારે એને દયાને બંનેને જવાનું છે ઘરે. તો એટલી એવી જગ્યામાં દયાને બેસાડવાની છે. સારું, હાલો, હું પેલા ગાડીનો ટર્ન લઈ લઉં. હા, એ આવતી દાલ જવા દો. હાલો, હાલ બેસી જા. એ આજ લગભગ તારે થોડી જગ્યા હશે. કાંટા નો કૂતે સારું કૂતે ને. હાલો, બેહી ગઈ છે. આપણી ગાડી પણ ચાલુ છે. સામેથી એક ગાડી આવે છે. ગાડી લગભગ કંટ્રોલમાં નથી. ગાડીને જવા દઈએ. તો મિત્રો, આજે અમે ગયા હતા અને જંગલમાં લાકડા લેવા માટે, અને ખૂબ જ મજા આવી. અને મિત્રો કહેવાય ને, જે લાકડાથી દેશી ચૂલા ઉપર જે બનેલી હોય રસોઈ, એ બહુ સ્વાદિષ્ટ લાગે છે. અમે લાકડાથી જ ચૂલા ઉપર રસોઈ બનાવીએ છીએ, અને બહુ જ મજા આવે છે અહીંયા. તો મિત્રો, આ વ્લોગ જો તમને સરસ લાગ્યો હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને દયા દાંત કાઢે છે.